હલો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 1 દાખલા વિભાગની અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ. એમાં આપણે વિદ્યુતભાર સેક્શનના કેટલાક દાખલાઓની ચર્ચા કરી હતી. વિદ્યુતભાર સેક્શનના જે બાકીના રિમેનિંગ દાખલાઓ છે એને મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાના છે. તો શરૂઆત કરીએ આપણે સૌથી પહેલાં સ્વાધ્યાયમાં દાખલા નંબર 1 થી. સ્વાધ્યાયમાં દાખલા નંબર 1.1 થી શરૂઆત કરીએ. 2 × 10⁻7 કુલંબ એક વિદ્યુત ભાર છે Q1. 2 × 10⁻7 કુલંબ અને 3 × 10⁻7 કુલંબ વિદ્યુત ભાર. વિદ્યુત ભાર ધરાવતા અને એકબીજાથી હવામાં 30 સેન્ટીમીટર અંતરે રહેલા (30 × 10⁻2 મીટર અથવા 0.30 મીટર લઈ શકાય) બે વિદ્યુતભારિત ગોળાઓ વચ્ચે કેટલું બળ લાગશે? બહુ સરળ રજૂઆત છે. માત્ર કુલંબનો નિયમ લાગુ પાડવાનો છે. ગોળાઓ વચ્ચે લાગતું બળ F બરાબર K Q1 Q2/R², કે 9 × 10⁹ છે. Q1 Q2 છેદમાં R છે 30 × 10⁻2². તો માટે મળે છે મને F બરાબર, ગુણાકાર કરીને સાદુરૂપ આપતા 4 ને 3 7 એટલે 6 × 10⁻3 ન્યૂટન વધશે. 6 × 10⁻3 ન્યૂટન આટલું બળ મને મળશે. જેવું કે આ બંને ધન વિદ્યુતભાર છે એટલે અપાકર્ષી પ્રકારનું મળે. તો આ છે સ્વાધ્યાયનો પહેલો દાખલો 1.1. નાનકડી અને સરળ રજૂઆત આપણે એમાં લેવાની છે. ચલો આગળ વાત કરીએ. સ્વાધ્યાયમાં દાખલા નંબર 1.2. સ્વાધ્યાયમાં દાખલા નંબર 1.2 એની રકમ જોઈએ. 0.4 માઇક્રોકુલંબ વિદ્યુતભાર ધરાવતા, એટલે Q1 0.4 માઇક્રોકુલંબ છે. વિદ્યુતભાર ધરાવતા એક નાના ગોળા પર બીજા -0.8 માઇક્રોકુલંબ વિદ્યુતભાર ધરાવતા નાના ગોળા વડે લાગતું બળ 0.2 ન્યૂટન છે. Q2 0.4 10⁻6 -0.8 10⁻6 કુલંબ અને F 0.2 ન્યૂટન છે. ઓપ્શન એ, બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું થાય? જેવું કે તમે જાણો છો મિત્રો કે એક ધન અને એક ઋણ છે. Q1 > 0, Q2 <0, એટલે બળ આકર્ષી પ્રકારનું અને ઋણ મૂલ્યનું હોય. માટે બળનું મૂલ્ય માઇનસ લઈ શકાય, આકર્ષી પ્રકારનું માઇનસ લઈ શકાય, આકર્ષી પ્રકારનું. આગળ મેં થિયરીમાં તમને સમજાવ્યું છે. તો માટે F બરાબર K Q1 Q2/R² પરથી R² બરાબર K Q1 Q2/F. આમાં કિંમત લગાવતા મળે છે મને R² બરાબર K એટલે 9 × 10⁹, 0.4 × 10⁻6 -0.8 × 10⁻6 છેદમાં -0.2. જો આ માઇનસ ન લઉં તો આ માઇનસથી વર્ગમૂળ નીકળે નહીં, તો બની જાય સંકર સંખ્યા. સમજો તમે દાખલામાં કદાચ તમારે આ લેવામાં ભૂલ થતી હોય ત્યારે પણ તમારે તો અહીંયા એનું મૂલ્ય એડજસ્ટ કરવું જ પડે, અથવા તો તમારે અહીંયા મોડ લઈ લેવો પડે, મોડ ઓફ Q1 Q2. આકર્ષી અપાકર્ષી વ્યાખ્યાયિત ન કરવું હોય તો મોડ ઓફ Q1 Q2 લઈ લેવા પડે. આ બે વિકલ્પથી જ આપણે આને ગણી શકીએ. ચલો R² બરાબર
માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને સાદુરૂપ આપતા 1.44 ગુણ્યા 10⁻2 મળે મને. તો આર બરાબર 1.2 ગુણ્યા 10⁻1 મીટર એટલે કે 0.12 મીટર અથવા તો 12 સેન્ટીમીટર થાય. આ પ્રમાણે મને એનો જવાબ મળશે. ચલો ઓપ્શન બી જોઈએ. બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ કેટલું હશે? જેટલું બળ 1 વડે 2 પર લાગે એટલું જ બળ 2 વડે 1 પર લાગે. ડિફરન્સ શું હોય? સમાન મૂલ્યનું પરસ્પર વિરુદ્ધ દિશાનું હોય. એટલે બીજા ગોળા વડે પ્રથમ ગોળા પર લાગતા બળનું મૂલ્ય આટલું જ થાય હશે તથા આકર્ષી પ્રકારનું હશે. તથા કેવું હશે? આકર્ષી પ્રકારનું હશે. તો આ પ્રમાણે મિત્રો સ્વાધ્યાયના દાખલા નંબર 1 અને 2 ને તમારે ગણવાના છે. સિમ્પલ કુલમ્બનો નિયમ લાગે છે. કુલમ્બના નિયમ પરથી જ આપણે જવાબને લાવેલા છે. આગળ વધીએ. વાત કરવી છે મારે ઉદાહરણ 1.4 અને સ્વાધ્યાયનો ત્રીજો દાખલો સામ્યતા ધરાવે છે. વારાફરતી આપણે બંનેને એક ગ્રુપિંગમાં ગણીએ. ચલો 1.4ની રકમ આ પ્રમાણે છે. બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચેના સ્થિત વિદ્યુત બળ માટે કુલમ્બનો નિયમ અને બે સ્થિર બિંદુવત દળો વચ્ચે પ્રવર્તતા ગુરુત્વબળ માટે ન્યૂટનનો નિયમ. એ બંનેનો આધાર વિદ્યુતભાર દળના ભાગ્યા દળ વચ્ચેનો અંતરના વર્ગના વ્યસ્ત વર્ગ પર છે. ઓપ્શન એ ઇલેક્ટ્રોન અને પ્રોટોન. ઓપ્શન 1માં બીજો બે પ્રોટોન વચ્ચે લાગતા બળના માનનો ગુણોત્તર અને તેમના પ્રબળતાની સરખામણી કરવી છે. ચાલો સૌથી પહેલાં તો આપણે ધ્યાનમાં લેવાનું છે પ્રોટોનનું દળ 1.67 ગુણ્યા 10⁻27 MP. પછી ધ્યાનમાં લેવાનું છે ઇલેક્ટ્રોનનું દળ 9.11 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. આપણે મેળવશું Fe/Fg એનો ગુણોત્તર પહેલાં મેળવી લઈશું અને પછી એનો જવાબ લખશું. ચાલો ઓપ્શન એ માટે કુલંબ બળ અને ગુરુત્વ બળ ના મૂલ્ય જો હું Fe લઉં તો મને K_Q1 Q2/r² મળે. Fg લઉં તો Gm1 M2/r² મળે. સરખા અંતર માટે બંને ઉડી જાય તો ગુણોત્તર મળે K_Q1 Q2/Gm1 M2 આવું મળે. Fe/Fg. મારે આની પ્રબળતા ચેક કરવી છે કે ભાઈ વિદ્યુત બળ વધારે પ્રબળ છે ગુરુત્વ બળ. પ્રશ્ન સમજો પહેલો. બંનેની મારે પ્રબળતા ચેક કરવી છે. એમાં ઓપ્શન 1 ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે. પહેલા ઓપ્શનમાં આપણે ગણશું ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે. એટલે પહેલાં તો આ એક ગુણોત્તરને હું સાચવીને રાખીશ. K_Q1 Q2/Gm1 M2 સમીકરણ નંબર 1.
એમાં ઓપ્શન 1 ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે તો શું ડિફરન્સ આવે તો કે વિદ્યુત ભાર સરખો થઈ જાય E ગુણ્યા E એટલે E², પણ દળ અલગ અલગ હોય એટલે એક હું પ્રોટોનનું દળ લઈશ ને એકમાં હું ઇલેક્ટ્રોનનું દળ લઈશ. માટે Fe/Fg બરાબર K Q1 Q2 એટલે E²/G_me_mP. Q1 બરાબર Q2 બરાબર E. કિંમત મૂકતા 9 ગુણ્યા 10⁹, 1.6 10⁻19² તમે જાણો છો મિત્રો, G ગુરુત્વાકર્ષી અચળાંક છે. 6.67 ગુણ્યા 10⁻11 એનું મૂલ્ય છે. Me 9.11 ગુણ્યા 10⁻31 ને આ 1.67 ગુણ્યા 10⁻27. ચલો આની સાદુરૂપ આપવાનું છે. કેલ્સીને પ્રોપર રીતે વાપરવાનું છે. રાઉન્ડ ઓફ કરતાં મને 2.27 ગુણ્યા 10⁻39 મળે છે. તમને ટેક્સ્ટ બુકમાં એની નિયર અબાઉટ વેલ્યુ 2.4 ગુણ્યા 10⁻39 આપેલી છે. એ સમજી જવી. એપ્રોક્સિમેટ થોડો માઇનોર ડિફરન્સ રહેશે એ વેલ્યુ લખવામાં. એ પહેલેથી ટેક્સ્ટ બુકની અંદર જનરેટ થયેલી એરર છે. એનો મતલબ વિદ્યુત બળ ગુરુત્વ બળ કરતાં આટલા ગણું વધારે પ્રબળ છે. વિદ્યુત બળ ગુરુત્વ બળ કરતાં 2.4 ગુણ્યા 10⁻39 ગણું વધારે પ્રબળ છે. એટલે રકમમાં તમને કીધું છે કે બળની પ્રબળતા મારે ચેક કરવી છે. બળના માનનો ગુણોત્તર તેમની પ્રબળતાની સરખામણીમાં કરવાની છે. માટે એમ લખી શકું અહીંયા કે વિદ્યુત બળ એ ગુરુત્વ બળ કરતાં વધારે પ્રબળ છે. કેટલું છે એ ઉપર આપણે ગણતરી કરેલી છે. કેટલું છે એ ઉપર આપણે ગણતરી કરેલી છે. વાસ્તવિક મૂલ્ય 2.27 ગુણ્યા 10⁻39 મળે છે, જેની એપ્રોક્સિમેટ વેલ્યુ ટેક્સ્ટ બુકમાં 2.4 ગુણ્યા 10⁻39 આપેલી છે. ચલો આગળ વાત કરીએ. આ જ ગણતરી માટે ઓપ્શન એની મારે 2 પ્રોટોન વચ્ચે લાગતા બળ માટે કરવી છે. આ જ ઓપ્શન 2 પ્રોટોન માટે. ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે આપણે જે ગણતરી કરી છે એ ગણતરી મારે કરવી છે 2 પ્રોટોન માટે. Fe/Fg બરાબર આ જ સૂત્રમાં K Q1 Q2 એટલે E²/G MP × MP એટલે MP² થાય. Q1 Q2 E M1 M2 અને MP પ્રોટોનનું દળ લઈ લીધું છે. કિંમત મૂકતા 9 ગુણ્યા 10⁹, 1.6 10⁻19² 6.67 ગુણ્યા 10⁻11 અને પ્રોટોનનું દળ 1.67 ગુણ્યા 10⁻27². ચલો ફરીથી કેલ્સીમાં આપણે 2 પ્રોટોન માટે આ કિંમતની ગણતરી દર્શાવશું. 1.24 ગુણ્યા 10�36 મળે છે. તમને એપ્રોક્સિમેટ કિંમત આપી છે એની. તમારે બરાબર રીતે આને ચેક કરવાની છે. આ પ્રમાણે એની વેલ્યુ મળે છે. Fe/Fg મળે છે 1.24 ગુણ્યા 10⁻39, 1.238 મળે છે એકચ્યુઅલ. થોડો ડિફરન્સ છે ટેક્સ્ટ બુકમાં અને વાસ્તવિકતામાં. આને રાઉન્ડ ઓફ કરીને કિંમત આપેલી છે. આની એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ, જે શક્ય નથી મોટો ડિફરન્સ,
પરંતુ અત્યારે આ એક દાખલામાં તો વેલ્યુ તમારે આ પ્રમાણે ટેલી કરવાની છે. તમારે કેલ્સીમાં એને ચેક કરી લેવાનું. આ પ્રમાણેનો ડિફરન્સ એક આપેલો છે. હું એને 1.3 એમ લઈ શકું. અહીંયા હું કદાચ 24થી થોડી વધારે વેલ્યુ હોય તો 1.3 લઈ શકું. એનાથી વધારે ડિફરન્સ અહીંયા હું રાઉન્ડ ઓફમાં ન લઈ શકું. 10⁻39 છે એટલે બહુ માઇનોર ડિફરન્સ પડશે એમાં. આગળ વાત કરીએ. તમારે તો એકચ્યુઅલ જે વેલ્યુ કેલ્સીમાં આવે એ જ મૂકવાની છે. આપણે જે એરર છે ત્યાં વેલ્યુ મૂકવાની ટેક્સ્ટ બુકની અંદર એને નથી જોવાની. આપણે તો એકચ્યુઅલ વેલ્યુ જ અહીંયા દર્શાવી દેવાની જે તમારા ગણતરીમાં કેલ્સીમાં આવે છે એને. ચલો ઓપ્શન નંબર 3માં આગળ વધીએ. ઓપ્શન એના 2 જવાબ આપણે મેળવી લીધા છે. ઓપ્શન બીમાં કન્ટિન્યુ છે ઉદાહરણ 1.4. ઓપ્શન બી પ્રોટોન અને ઇલેક્ટ્રોન 1 એંગસ્ટ્રોમ અંતરે રાખતા ઉદ્ભવતું કુલંબ બળ. પ્રોટોન અને ઇલેક્ટ્રોનને 1 એંગસ્ટ્રોમ અંતરે રાખતા એટલે કે R બરાબર 1 એંગસ્ટ્રોમ એટલે 1 × 10⁻10 મીટર. તો બળ F બરાબર KQ1 Q2 એટલે E²/R² મુજબ 9 × 10⁹ 1.6 × 10⁻19 વર્ગ ભાગ્યા 1 × 10⁻10 વર્ગ. ચાલો કિંમત મૂકતા 23.04 × 10⁻9 ન્યૂટન આ બળ મળે. પહેલાં તમને બળની ગણતરી આપી છે અને બળ પરથી મને ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ, દાખલાની લેન્થ થોડી વધારે છે અને દાખલો પરીક્ષામાં પૂછાવા લાયક પણ છે. એક્ઝામની અંદર તમારે એકચ્યુઅલ જે વેલ્યુ આવે છે આગળ 2 ઓપ્શનમાં તમે ટેક્સ્ટ બુક જોશો ને એટલે થોડી એરર છે વેલ્યુ એડજસ્ટ કરવામાં. આપણે જે આવે છે એ જ લખવાની છે. હવે મારે મેળવવું છે F મળી ગયું છે. ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે પ્રવેગ મેળવવો છે. તો આપણે જાણીએ છીએ કે ભાઈ ન્યૂટનની ગતિનો બીજો નિયમ F બરાબર ma પરથી મને પ્રવેગ મળી જાય. સૌથી પહેલાં પ્રોટોન માટે પ્રવેગની વાત કરીએ. AP F બરાબર MP AP તો AP બરાબર F/mp થાય. ચલો F 23.04 × 10⁻9 1.67 × 10⁻27 ભાગાકાર કરીને એની વેલ્યુ 1.37 × 10⁻19 મળે. 1.37 × 10⁻19 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ થઈ ગયો પ્રોટોનનો પ્રવેગ. ઇલેક્ટ્રોન માટે પ્રવેગ AE F બરાબર me AE પરથી AE બરાબર F/me 23.04 10⁻19 31. ચલો આનો ભાગાકાર કરતા 2.53 × 10⁻22 મળે. છતાં પણ એક વખત તમારે કેલ્સીમાં આંકડો ચેક કરી લેવો. મેથોડોલોજી સેમ રહેશે. આ પ્રમાણે થોડો લેન્થમાં દાખલો છે પણ સરળ રજૂઆત છે. જેમ જેમ તમને માગેલું છે એમ સ્ટેપ તમારે ગણતું જવાનું છે. આ છે તમારું ઉદાહરણ 1.4. પરીક્ષામાં પૂછાવા લાયક ઉદાહરણ છે એટલે વ્યવસ્થિત ધ્યાનમાં લેવું. પરીક્ષાલક્ષી ઉદાહરણ છે.
આગળ વધીએ દાખલામાં. આના જેવો જ સ્વાધ્યાયનો ત્રીજો દાખલો આપેલો છે. સ્વાધ્યાયમાં દાખલા નંબર ત્રીજો આપેલો છે. સેમ ગુણોત્તર આપેલો છે. જો k²/g_MEMP દાખલા નંબર 1.3 k²/g_MEMP ગુણોત્તર પરિમાણ રહિત છે તેમ ચકાસો. ચલો આને ચકાસવા માટે કે નો એકમ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમનો વર્ગ, એ વિદ્યુત ભાર છે કુલમનો વર્ગ છેદમાં જી ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કેજીનો વર્ગ ગુરુત્વાકર્ષીય અચળાંક ઇન્ટુ કેજી. આપણે જાણીએ છીએ આ ઉડી ગયા. કુલમ પ્લસ માઇનસ ઉડી જાય, કેજી પ્લસ માઇનસ ઉડી જાય, એટલે કુલમની -2 + 2 અને કેજીની -2 + 2 ઉડી જાય છે, એટલે કે પરિમાણ રહિત છે. એકમ વધતો નથી, વધે છે કુલમની 0 કેજીની 0 થઈ ગયું પરિમાણ રહિત, અને કોઈ પરિમાણ નથી. માટે એમ કહી શકાય k²/g_MEMP આ ગુણોત્તર એને કોઈ પરિમાણ નથી, પરિમાણ રહિત છે. બીજું, આ ગુણોત્તરનું મૂલ્ય મેળવો અને ગુણોત્તર શું સૂચવે છે. જો k²/g_MEMP બરાબર આપેલી પરિસ્થિતિમાં મારે પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંનેના દળ લેવાના છે. ચલો કિંમત મૂકતા જઈએ. 9 × 10⁹ 1.6 10⁻19 વર્ગ. આ જવાબ આપણે આગલા દાખલામાં ઉદાહરણ 1.4માં ગણી નાખ્યો છે. પહેલો જ ઓપ્શન હતો એમાં. Fe/F g સૂચવે છે આ અપોન g 6.67 × 10⁻11 9.11 × 10⁻31 અને 1.67 × 10⁻27. આની કિંમત આપણે હમણાં જ ચેક કરી છે. 2.27 × 10⁻39 મળે. આવી મળે. Fe/F g એ k²/g_MEMP ઓગણચાલીસ થાય. તો તમને ઓપ્શનમાં એવું કીધેલું છે કે ભાઈ આ ગુણોત્તર શું સૂચવે છે, તો કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું વિદ્યુત બળ અને ગુરુત્વ બળ એનો ગુણોત્તર મને આટલો મળે, અથવા વિદ્યુત બળ ગુરુત્વ બળ કરતાં આટલા ગણું વધારે છે, એવું કહી શકાય. આ ગુણોત્તર સૂચવે છે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું વિદ્યુત બળ એ ગુરુત્વ બળ કરતાં 2.27 × 10⁻39 ગણું વધારે છે. આ છે તમારો સ્વાધ્યાયનો ત્રીજો દાખલો. વિદ્યુત બળ ગુરુત્વ બળ કરતાં પ્રબળ છે એવું સૂચવે છે, એટલે આપણે એને એ પ્રમાણે દર્શાવવાનું છે. તો ઉદાહરણ 1.4 અને સ્વાધ્યાયનો દાખલા નંબર 1.3. આમાં એક ઓપ્શન આપણે નવો ગણ્યો છે પરિમાણ રહિતવાળો. આ ગણતરી તો આપણે આગલા ઉદાહરણની અંદર ગણી નાખેલી છે.
તો આ પ્રમાણે દાખલાને ગણશું. આગળ વધીએ સ્વાધ્યાયમાં મિત્રો, દાખલા નંબર 1.4 તરફ. સ્વાધ્યાયમાં દાખલા નંબર 1.4, પદાર્થનો વિદ્યુતભાર ક્વોન્ટમિત થયેલો છે એ કથનનો અર્થ સમજાવો. એટલે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ સમજાવવાનું છે. હમણાં આપણે જો કે થિયરીમાં જોઈ લીધું છે, થોડું વિશેષ અત્યારે લખાણમાં જોઈએ. ક્વોન્ટમીકૃત એવું સમજાવે છે કે કોઈ પણ વિદ્યુતભારિત તંત્રનો કુલ વિદ્યુતભાર એ મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં છે. પૂર્ણ ગુણાંકમાં હોય છે. એટલે કે ક્યુ બરાબર એની. સાદો મતલબ એવો થાય છે એનો કે કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે અથવા વિદ્યુતભાર ગુમાવે તો ઈના ગુણાંકમાં જ ગુમાવે, વિદ્યુતભાર મેળવે ને તો ઈના ગુણાંકમાં જ મેળવે. એનો મતલબ વિદ્યુતભાર ક્વોન્ટમીકૃત છે અથવા તંત્રનો કુલ વીજભાર ક્વોન્ટાઇઝ છે એવું કહી શકાય. આમ આપણે એવું કહી શકીએ વાક્ય પરથી, કોઈ પદાર્થ ઈ ગુમાવે અથવા ઈ મેળવે તો પણ ઈ ગુમાવે અથવા ઈ મેળવશે તો તે ઈના પૂર્ણ ગુણાંકમાં જ ગુમાવશે અને મેળવશે. આવું આપણે કહી શકીએ. ચલો, આ છે ઓપ્શન એનો જવાબ. થિયરી રજૂઆત છે, એક્ઝામમાં પૂછાવાના અનુરૂપ નથી, પણ આપણને આપેલું છે એટલે ચર્ચા કરી લઈએ. સ્થૂળ એટલે કે મોટા માપક્રમ પર વિદ્યુતભારો સાથે કામ કરતી વખતે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ શા માટે અવગણી શકીએ છીએ? સ્થૂળ માપક્રમની વાત કરતા હોય, સ્થૂળ માપનમાં વપરાતા વિદ્યુતભારો તેમના સ્થૂળ માપનમાં અથવા આપણને વાત કરી છે મોટા માપક્રમમાં તેમના વીજભારની સાપેક્ષે ખૂબ જ મોટા હોય. આપણે માપક્રમ જ મોટો કહીએ છીએ, આપણે માઇક્રોકુલમ ને મિલીકુલમ ને એની વાત નથી કરી રહ્યા અત્યારે. તો આવા માપક્રમ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ લાગુ ન પાડી શકાય, કારણ કે વેરિએશન આવે. તો આવા માપક્રમ પર વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ લાગુ પાડી શકાતું નથી. આ છે સ્વાધ્યાયનો ચોથો દાખલો મિત્રો. થિયરી બેઝ છે, થોડું થિયરી બેઝમાં જ તમારે એનો જવાબ લખવાનો છે. એક 1.5 પણ જોઈ લઈએ. સ્વાધ્યાયમાં લખતા જશો સાથે સાથે. સ્વાધ્યાયમાં 1.5
જ્યારે કાચના સળિયાને રેશમના કાપડ સાથે ઘસવામાં આવે ત્યારે વિદ્યુતભાર બંને પર દેખા દે છે. આવી ઘટના પદાર્થોની અન્ય જોડીઓ માટે પણ જણાય છે. વિદ્યુતભાર સંરક્ષણના નિયમ સાથે આ બાબત કેવી રીતે સુસંગત છે તે સમજાવવાની છે. પ્રારંભમાં કાચનો સળિયો અને રેશમનું કપડું વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. એક સાદો પ્રયોગ છે કે ભાઈ કાચના સળિયાને જવાબમાં લખશું આપણે રેશમના કપડા સાથે ઘસતા ઘર્ષણની પ્રક્રિયા છે. વિદ્યુતભાર સેક્શનમાં શરૂઆતમાં આપેલી છે તમને. રેશમનું કપડું જેટલો વીજભાર મેળવે છે કાચનો સળિયો તેટલો વિદ્યુત ભાર ગુમાવે છે. તો જ વિદ્યુતભાર સંરક્ષણના નિયમનું પાલન થાય, નહીતર ન થાય. આમ નવો વિદ્યુતભાર ઉદ્ભવતો નથી કે નાશ થતો નથી. કે નાશ પણ થતો નથી. તો તમને રકમમાં વાક્યમાં લખેલું છે મિત્રો કે વિદ્યુતભાર સંરક્ષણના નિયમ સાથે આ બાબત કેવી રીતે સુસંગત છે. તો આ સમજાવે જે છે એટલે કે વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. તો આ પ્રમાણે 1.5નો જવાબ હું લખી શકીશ. સરળ ને સિમ્પલ રજૂઆત છે, માત્ર એટલી જ બાબતોને તમારે ત્યાં દર્શાવવાની છે. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુતભાર સેક્શનમાં હજી કેટલાક દાખલાઓ રિમેનિંગ છે. અત્યાર પૂરતા આ લેક્ચરમાં તમારે આટલા દાખલાનો અભ્યાસ કરવાનો છે. હવે પછીની રજૂઆત આપણે મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.